હેલો ફ્રેન્ડ્સ, આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની અંદર જે છે કે SN1 અને SN2 કેન્દ્રાંગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ ગયા. એના પછી આપણે કિરાલ કાર્બન વિશેની માહિતી મેળવી ગયા, પ્રકાશ સમઘટકો શીખી ગયા અને એની અંદર કિરાલ કાર્બન જોઈ ગયા. જે કાર્બનની ચારે સંયોજકતા અલગ હોય એને આપણે કિરાલ કાર્બન કીધો. હવે આ બંને વસ્તુને આધારે કિરાલ કાર્બન અને SN1 SN2 બંનેને આધારે આપણે હજી અહીંયા આગળ થોડાક પોઈન્ટ જોઈશું અને અહીંયા આગળથી એની કમ્પેરિઝન કરીશું. SN1 SN2 ને સાથે કમ્પેરિઝન કરીશું. તો આપણે અહીંયા આગળથી પ્રક્રિયાઓ સમજવા માટે SN1 SN2 પ્રક્રિયાને આધારે જો પ્રક્રિયા થાય તો કઈ પ્રકારની નિપજો જે બળતી હતી, કઈ રીતે એમાં દિશા બદલાય છે અને કઈ રીતની નિપજો આપણને મળે છે, તો એની માટે બી અહીંયા આગળથી થોડાક પોઈન્ટ છે અને એ પોઈન્ટમાં અહીંયા આગળથી છે ધારણ, વ્યુત્ક્રમણ અને રેશિમીકરણ. રેશિમીકરણ વિશે આપણે જાણી ગયા છીએ. ધારણ વિશે આપણે અહીંયા આગળથી જોઈએ કે ધારણ એટલે કે અહીંયા આગળથી એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર પ્રક્રિયકમાંથી નિપજ જે બને છે એની અંદર કોઈ પણ પ્રકારની દિશાનો ફેરફાર થતો નથી. કેન્દ્રાંગી વિસ્થાપન પ્રક્રિયા થશે પરંતુ તેની અંદર જે કેન્દ્રાંગી પ્રક્રિયક એક સ્થાનથી છોડીને એના જગ્યાએ જે બીજો કેન્દ્રાંગી પ્રક્રિયક દાખલ થશે તે એના એ જ દિશામાં હશે, એટલે કે અવકાશીય ગોઠવણી એના એ જ પ્રકારની હશે. કોઈ અવકાશીય ગોઠવણીમાં ફેરફાર થશે નહીં. તો તેને આપણે ધારણ તરીકે દર્શાવી શકાય. પરંતુ એની અંદર પ્રકાશ સમઘટકો બદલાઈ જાય છે. લિયોનો ડેક્સ્ટ્રો થઈ જાય, ડેક્સ્ટ્રોનો લિયો થઈ જાય, કેમ કે એ પ્રાયોગિક વસ્તુ છે, પ્રાયોગિક રીતે નક્કી કરતા હોઈએ છીએ લિયો ડેક્સ્ટ્રો. પરંતુ તેની અંદર અવકાશીય ગોઠવણી બદલાતી નથી, તેમાં પ્રકાશ સમઘટકો બદલાય છે. તેને આપણે અહીંયા આગળથી ધારણ તરીકે દર્શાવી શકાય છે. તો એની માટે આપણે અહીંયા આગળથી ઉદાહરણ જોઈએ કે ધારો કે અહીંયા આગળથી એક ઉદાહરણ લઈએ કે CH3. અહીંયા આગળ જે છે કે કિરાલ કાર્બન લઈ લઈએ. ધારો કે અહીંયા કિરાલ કાર્બન છે, ત્યારબાદ CH2, CH3, CH2, OH અને H. તો આ રીતનો જે સંયોજન છે. તો આ કાર્બનની ચારે સંયોજકતા કેવી છે? અલગ છે. આ કિરાલ કાર્બન છે, મુખ્ય ક્રિયાશીલ સમૂહ OH છે, તો અહીંથી નંબરિંગ થશે 1 2 3 4. તો આવી રીતે થશે. તો 2 મિથાઇલ બ્યુટેનોલ, બ્યુટેન 1 અથવા બ્યુટેન 1 લખીએ, બ્યુટેન 1 તો 2 મિથાઇલ બ્યુટેન 1. તો આ રીતનો જે સંયોજન છે. હવે આ સંયોજનની એટલે કે આમાં કેન્દ્રાંગી પ્રક્રિયક કોણ છે? OH. અને એની આપણે જે છે કે HCl સાથે પ્રક્રિયા કરીએ. HCl સાથે પ્રક્રિયા કરીએ તો આમાં કેન્દ્રાંગી પ્રક્રિયક કોણ થાય? Cl-. હવે આ Cl- જે છે કે જ્યારે આની પર હુમલો કરે અને OH ને દૂર કરે અને Cl અંદર દાખલ થાય તો નિપજ જે છે કે આપણને આ રીતે મળશે. અહીંયા આગળથી CH3, CH2, CH3, CH2, Cl. એટલે કે OH ના સ્થાન ઉપર કોણ આવી ગયો? Cl આવી ગયો. અને અહીંયા આગળથી જે છે કે બાકીનો જે છૂટો પડી જશે તો OH- છૂટો પડી જશે, એટલે કે H2O ના સ્વરૂપે છૂટો પડી જશે. એટલે H અને OH જોડાઈને H2O સ્વરૂપે નીકળી જશે. તો આપણે અહીંયા આગળથી જે નિપજ બની એ નિપજનું નામકરણ કરીએ. તો એનું જે નામ થશે 1 ક્લોરો 2 મિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન. તો 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે કે આ પ્રક્રિયામાં એક કિરાલ કાર્બન પ્રેઝન્ટ છે અને એ કિરાલ કાર્બનને આધારે આપણે અહીંયા આગળથી જોઈએ કે અહીંયા જે OH હતો, કેન્દ્રાંગી પ્રક્રિયક જે પ્રેઝન્ટ હતો, એ કેન્દ્રાંગી પ્રક્રિયકની જે દિશામાં હતો એનાથી એના એ જ દિશામાં Cl દાખલ થયો છે. જે દિશામાં OH હતો એ જ દિશામાં અહીંયા આગળથી Cl દાખલ થયો છે, એનાથી વિરુદ્ધ દિશામાં દાખલ થયો નથી. એટલે જે દિશામાં OH હતો એ જ દિશામાં કેન્દ્રાંગી પ્રક્રિયક દાખલ થાય છે. તેથી આ પ્રક્રિયાને આપણે શું કહેવાય? ધારણ તરીકે દર્શાવી શકાય. પરંતુ આની અંદર જે છે કે પ્રાયોગિક વેલ્યુ જે છે કે પ્રકાશ સમઘટકતા એ બંનેની અલગ અલગ મળે છે. અહીંયા આગળ જે છે કે આ પ્રક્રિયકની પ્રકાશ સમઘટકતા લિયો પ્રકારની છે. લિયો આપણે L સંજ્ઞાથી દર્શાવીએ છીએ અથવા માઈનસ સંજ્ઞાથી લખી શકાય છે. તો આ જે છે કે આગળ માઈનસ દર્શાવ્યું છે તો એનો મતલબ છે કે આ કયો પ્રકાશ સમઘટક ધરાવે છે? લિયો પ્રકાશ સમઘટક ધરાવે છે. અહીંયા આગળથી જે છે કે આગળ પ્લસ સાઇન દર્શાવવામાં આવે છે તો મતલબ આ કયો સમઘટક ધરાવે છે? ડેક્સ્ટ્રો સમઘટક ધરાવે છે. તો આ લિયો છે
અને આ ડેક્સ્ટો છે, એટલે માઇનસ સાઇન લિયો માટે દર્શાવવામાં આવે છે, પ્લસ સાઇન તમારે જે છે કે ડેક્સ્ટો માટે દર્શાવવામાં આવે છે. તેથી આને આપણે જે છે કે બંનેનું એકબીજાનું શું કહેવાય છે કે આ બંને વિન્યાસોનું એકબીજાનું ધારણ તરીકે દર્શાવી શકાય છે. આની અંદર આપણે જે છે કે પ્રક્રિયક અને નિપજ બંનેની અવકાશીય ગોઠવણી સમાન છે. પ્રક્રિયક અને નિપજ બંનેની અવકાશીય ગોઠવણી સમાન છે. જે દિશામાં કેન્દ્રાંકી પ્રક્રિયક જોડાયેલો છે એ જ દિશામાં વિસ્થાપન થઈને બીજો કેન્દ્રાંકી પ્રક્રિયક જોડાય છે. તેથી બંનેની દિશા કેવી છે? સમાન. એટલે કે અવકાશીય ગોઠવણી સમાન છે, પરંતુ પ્રકાશીય સમઘટકો કેવા છે? અલગ અલગ છે. તો આને એકબીજાનું શું કહેવાય? ધારણ તરીકે દર્શાવી શકાય છે. તો પ્રકાશીય સમઘટક અલગ છે, બાકી અવકાશીય ગોઠવણી સમાન છે. હવે આપણે વાત કરીશું વ્યુત્ક્રમણ માટેની. તો વ્યુત્ક્રમણ માટે જોઈશું તો વ્યુત્ક્રમણ માટે જોઈએ આપણે અહીંયા આગળથી ધારો કે આ રીતનું એક સંયોજન છે આપણી જોડે. હવે આ સંયોજનની અંદર આ કિરાલ કાર્બન થઈ જશે, C2H5 CH2 CH3 આપણી આલ્કેન શૃંખલા થશે ઇથેનની, અને આ CH3 છે. હવે આ જે સંયોજનમાં X જે દિશામાં જોડાયેલો છે, હવે એની ઉપર આપણે Y જે છે કે કેન્દ્રાંકી પ્રક્રિયક લઈએ. અહીંયા આગળ કેન્દ્રાંકી પ્રક્રિયક તરીકે આપણે X લીધો છે, અને આની ઉપર આપણે જે છે કે Y તરીકે આપણે બીજો એક કેન્દ્રાંકી પ્રક્રિયકનો હમલો કરાવીએ. ધારો કે આ Y કેન્દ્રાંકી પ્રક્રિયકનો હમલો આની ઉપર થાય, અને એ જે છે કે આપણને ધારો કે અહીંયા આગળથી જે દિશામાં X જોડાયેલો હતો એ જ દિશામાં અહીંયા આગળથી જો ધારો કે Y જોડાય છે, ધારો કે આ દિશામાં અહીંયા આગળ Y ઘટક જોડાય છે, અને આપણે અહીંયા આગળથી આવશે C2H5. તો Y જે છે કે જે દિશામાં X છે એ દિશામાં જ Y જોડાય. તો આ ઘટનાને આપણે શું કહીશું? અહીંયા આગળથી ધારણ તરીકે દર્શાવ્યું હતું કે જે દિશામાં X છે એ જ દિશામાં Y જોડાય, એટલે કે કેન્દ્રાંકી પ્રક્રિયક જે દિશામાં છે એ જ દિશામાં બીજો કેન્દ્રાંકી પ્રક્રિયક જોડાય છે. તો આને આપણે શું કહીશું? ધારણ તરીકે. ધારો કે આ A નિપજ બનાવે છે, તો આ A નિપજ બનાવી. એવી જ રીતે આપણે જો ધારો કે બીજી અહીંયા આગળથી વિચારીએ કે ધારો કે દિશા બદલાઈ જાય, કે ધારો કે આની દિશા બદલાઈ જાય, તો અહીંયા આગળથી CH3 અને Y આ બાજુ જોડાઈ જાય. હવે જોઈ શકાય છે કે આની બંનેની દિશા કેવી છે? અલગ અલગ. તો જે વખતે કે અહીંયા આગળથી કેન્દ્રાંકી પ્રક્રિયક હમલો કરીને અંદર દાખલ થાય છે, અને તે વખતે તેનું ભ્રમણ થઈને દિશા બદલાઈ જાય છે. એનાથી જે પ્રક્રિયકમાં જે દિશામાં કેન્દ્રાંકી પ્રક્રિયક જોડાયેલો હતો એના કરતા વિરુદ્ધ દિશામાં કેન્દ્રાંકી પ્રક્રિયક જોડાઈ જાય, તો આ ઘટનાને વ્યુત્ક્રમણ તરીકે દર્શાવી શકાય છે. એટલે દિશા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. આને વિન્યાસનું જે છે કે ફેરફાર બી કહી શકાય છે, કે વિન્યાસમાં જે રોટેશન થયું છે એ બી દર્શાવી શકાય છે. તો જે દિશામાં પ્રક્રિયક હતો કેન્દ્રાંકી પ્રક્રિયક, એના કરતા નિપજના વિન્યાસની અંદર કેન્દ્રાંકી પ્રક્રિયકની દિશા શું થઈ જાય છે? બદલાઈ જાય છે, એના કરતા વિરુદ્ધ જોવા મળે છે. તો આ ઘટનાને આપણે વ્યુત્ક્રમણ તરીકે દર્શાવી શકાય છે. તો અહીંયા આગળથી જે નિપજ પ્રક્રિયકમાં જે હતો એના કરતા નિપજમાં દિશા બદલાઈ ગઈ છે, તો આને આપણે શું કહેવાય છે? વ્યુત્ક્રમણ તરીકે દર્શાવી શકાય છે. તો વ્યુત્ક્રમણ જે આપણે SN2 ક્રિયાવિધિમાં થતું હોય છે, તો વ્યુત્ક્રમણ આપણને SN2 માં આ રીતે થતું હોય છે કે એમાં દિશા જે હોય એના કરતા વિરુદ્ધ દિશામાં જોવા મળતો હોય છે. તો ધારો કે આપણને આ B નિપજ મળે છે, તો આનું વ્યુત્ક્રમણ થઈને આપણને આવી રીતે B નિપજ મળે છે. પરંતુ જો કોઈ પ્રક્રિયા દરમિયાન એવી ઘટના બને છે કે જેમાં ધારણની નિપજ AB મળતી હોય અને વ્યુત્ક્રમણની નિપજ BB મળતી હોય, એટલે બંને નિપજોનું શું મળતું હોય? મિશ્રણ મળતું હોય. એટલે A અને B બંને પ્રકારની નિપજો મળતી હોય, એટલે A અને B બંને, ધારો કે Y સાથે પ્રક્રિયા થાય X ની, અને A પ્રકારની નિપજ અને B પ્રકારની નિપજ, આ બંને પ્રકારની નિપજો અહીંયા આગળ મિશ્રણ સ્વરૂપે મળતી હોય, તેને રેસિમિક મિશ્રણ તરીકે લખીએ છીએ આપણે.
તો રેસિમિક મિશ્રણ, તો આને આપણે રેસિમિક મિશ્રણ કહેવાય અને આ ઘટનાને આપણે રેસિમીકરણ તરીકે દર્શાવી શકાય. તો આને આપણે રેસિમીકરણ તરીકે લખી શકાય છે, જે આપણને SN1 માં થતી જોવા મળતી હતી. તો આ પ્રક્રિયા રેસિમીકરણની આધારે જે છે કે બંને નિપજોનું મિશ્રણ મળતું હતું, એ શેમાં જોવા મળતું હતું? SN1 પ્રક્રિયામાં. જ્યારે અહીંયા આગળથી વ્યુત્ક્રમણ આપણને શેમાં જોવા મળતું હતું? SN2 પ્રક્રિયામાં. તો આ વ્યુત્ક્રમણ SN2 માં થતું હતું, રેસિમીકરણ આપણે SN1 માં. જેમાં SN1 માં બંને નિપજોનું શું મળે છે? આપણને મિશ્રણ મળે છે. તો આને એક ધારણની ઘટના, વ્યુત્ક્રમણની ઘટના અને રેસિમીકરણની ઘટના, તો આવી રીતે આપણે જે છે કે ત્રણેય ઘટનાઓને સમજી શકાય છે. અહીંયા આગળથી આપણે આ રીતે જે અવકાશી ગોઠવણીઓ છે એને જ અહીંયા આગળથી ચેક કરવાની છે અને એને જ ધ્યાનમાં લઈને નિપજો જો બનાવવાની છે. કે ધારો કે તમને ધારણને આધારે બનાવવાની છે, તો જે દિશામાં કેન્દ્રાંકી પ્રક્રિયક છે એ જ દિશામાં કેન્દ્રાંકી પ્રક્રિયક દાખલ થયેલો હશે અને એની અંદર પ્રકાશ સમઘટકો બદલાયેલા હશે. લીઓ હશે તો નિપજમાં ડેક્સ્ટ્રો હશે, જો પ્રક્રિયકમાં ડેક્સ્ટ્રો હશે તો નિપજમાં લીઓ જોવા મળશે ધારણ વખતે. વ્યુત્ક્રમણની અંદર જે છે કે તમને આખો જે છે કે વિન્યાસ જ બદલાઈ જાય છે, જે દિશા હતી એના કરતા વિરુદ્ધ દિશામાં જ કેન્દ્રાંકી પ્રક્રિયક જોડાઈ જાય છે. તો એ SN2 પ્રક્રિયામાં બી આપણે એવી રીતની ઘટના બનતી હતી, જેને આપણે અહીંયા આગળથી વ્યુત્ક્રમણ જે છે કે ભ્રમણ પ્રકારની ઘટના છે, એટલે કે વિન્યાસનું જે ભ્રમણ થાય છે તેના હિસાબે આપણે આને વ્યુત્ક્રમણ કહીએ છીએ. એટલે અવકાશી ગોઠવણી એની કેવી થાય છે? બદલાઈ જાય છે. અને જો કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એવી ઘટના બને છે કે ધારણની ઘટના બી થાય છે અને વ્યુત્ક્રમણની ઘટના બી થાય છે, એટલે બંને નિપજો અહીંયા આગળથી મિશ્રણ સ્વરૂપે મળતી હોય, એટલે બંને નિપજો મળે તો એને મિશ્રણને આપણે રેસિમિક મિશ્રણ કહીએ છીએ. રેસિમિક મિશ્રણમાં ધારો કે એવું બી બની શકે કે આ 50% ને આ 50%, તો બંને 50-50% મિશ્રણ સ્વરૂપે હોઈ શકે છે. તો અહીંયા આગળ આને રેસિમિક મિશ્રણ તરીકે લખી શકાય છે. હવે એવી જ રીતે આ બંને પ્રક્રિયાઓને હજી એકાદ ઉદાહરણને આધારે SN2 અને SN1 ને આધારે આપણે અહીંયા આગળથી સમજીએ અને એના આધારે બીજા ઉદાહરણ બી આના સમજી શકાય છે. જો SN1 ને આધારે થશે તો કઈ પ્રકારની નિપજ બને, SN2 ને આધારે થાય તો કઈ પ્રકારની નિપજ બને. આપણે કિરાલ કાર્બનને આધારે બનાવી રહ્યા છીએ, તો એ પ્રમાણે આપણે અહીંયા આગળથી બનાવીશું. હવે આપણે અહીંયા આગળથી જોઈશું SN1 અને SN2 પ્રક્રિયાને આધારે જે છે કે આપણે કિરાલ કાર્બનમાં જે ઘટના બની તે વસ્તુ આપણે SN1 અને SN2 ને આધારે બી સમજીશું. તો આપણે અહીંયા આગળથી એક ઉદાહરણ લઈએ કે ધારો કે અહીંયા આગળથી CH3 CH2H5, ધારો કે આ રીતનો સંયોજન છે અને અહીંયા આગળ Br જોડાયેલો છે. તો આ સંયોજન છે. આ સંયોજનની આપણે અહીંયા આગળથી NaOH સાથે પ્રક્રિયા કરીએ. પહેલા આનું જે છે કે નામકરણ કરી લો. તો 1 2 3 4 4 કાર્બન થશે, એટલે આનું જે છે કે નામ થશે 2-bromo-butane. તો 2-bromo-butane નો જે સંયોજન છે, તો આ રીતનો આ સંયોજન છે. હવે આની અંદર આપણે શું કરીશું કે આનું આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરીશું. તો NaOH સાથે પ્રક્રિયા કરીએ તો Na+ હોય અને OH- હોય. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આગળથી OH- છે. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે કે અહીંયા આગળથી જે છે કે પ્રક્રિયા કરશે અને Br દૂર કરશે અને OH અંદર દાખલ થશે. તો નિપજ આપણને જે છે કે આ રીતે મળશે. અહીંયા આગળથી OH CH3 H C2H5 અને Br અહીંયા આગળથી દૂર થઈ જશે. તો Br- દૂર થઈ જાય છે. તો આ રીતે જે છે કે આમાં નિપજ મળતી હોય છે. તો આ જે નિપજ મળી તે એ નિપજમાં આપણને અહીંયા આગળથી જોઈએ તો 2-bromo-butane હતો, જ્યારે અહીંયા આગળથી નિપજ આપણને શું મળે છે કે butane 2-ol. તો butane 2-ol મળે છે. અહીંયા આગળથી જે છે કે આર્યો જે છે કે લીઓ સમઘટક હોય, તો ધારો કે આર્યો ડેક્સ્ટ્રો સમઘટક હોય, એ આપણે અહીંયા આગળથી ધારી લઈએ કે ધારો કે આ લીઓ હોય તો આ કેવો હોય છે? ડેક્સ્ટ્રો સમઘટક. ધારો કે આ ડેક્સ્ટ્રો હોય તો આ કયો હશે? લીઓ હશે. આ વસ્તુ આપણને પ્રાયોગિક રીતે નક્કી થતી હોય છે, એટલે પરંતુ પ્રકાશ સમઘટક બદલાશે. એ નક્કી છે કે પ્રકાશ સમઘટક આનો બદલાશે. ધારો કે લીઓ હશે તો સામે ડેક્સ્ટ્રો મળશે, ડેક્સ્ટ્રો હશે તો સામે લીઓ મળશે. તો એવી રીતે પ્રકાશ સમઘટક બી અહીંયા આગળ બદલાય છે.
પ્લસ સાથે સાથે અવકાશીય ગોઠવણીમાં બી ફેરફાર થયો છે. તો અવકાશીય ગોઠવણી બી અહીંયા આગળ જોઈએ તો આમાં જમણી બાજુ હતું, તો જ્યારે અહીંયા આગળ કેન્દ્રાંગી પ્રક્રિયા કઈ બાજુ છે? ડાબી બાજુ છે. તો આ ઘટના આપણી જે છે કે વ્યુત્ક્રમણ પ્રકારની ઘટના છે. તો વ્યુત્ક્રમણ થયું કહેવાય આની અંદર, અને આ પ્રક્રિયા જે છે કે SN2 ક્રિયાવિધિને અનુસરે છે. તો SN2 ક્રિયાવિધિ, તો આ પ્રક્રિયા જે છે કે કઈ ક્રિયાવિધિને અનુસરશે? SN2 ક્રિયાવિધિને અનુસરશે, અને એ રીતે આપણને નિપજ આપે છે. તો બ્યુટેન 2 ઓલ જે નિપજ મળી એ SN2 ક્રિયાવિધિને આધારે નિપજ મળે છે. તો આ પ્રક્રિયા વ્યુત્ક્રમણ થઈ છે. વ્યુત્ક્રમણને આધારે SN2 ક્રિયાવિધિને આધારે પ્રક્રિયા આગળ આપણે લખી શકતા હોઈએ છીએ. તો આવી રીતે તમે અહીંયા આગળથી નક્કી કરી શકતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે SN1 માટે બી જોઈશું. તો SN1 માટે બી જોઈએ આ રીતે. SN1 માટે જોઈએ તો અહીંયા આગળથી આપણે જે પ્રક્રિયક લીધો તો એ પ્રક્રિયક લઈ છે 2-બ્રોમોબ્યુટેન. 2-બ્રોમોબ્યુટેન નો આપણે ત્યાં આગળ જે છે કે SN2 માટે આપણે અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી હતી. જ્યારે આપણે અહીંયા આગળથી આનું જળ વિભાજન કરીશું. જળ વિભાજન કરતા અહીંયા આગળથી શું થશે કે શરૂઆતમાં પહેલા જે છે કે અહીંયાથી Br છૂટો પડશે અને અહીંયા આગળથી કાર્બોકેટાયન બને છે. આપણે SN1 ની અંદર તબક્કા વાઇઝ પ્રક્રિયા જોઈ ગયા છે. તો એ રીતે અહીંયા આગળથી જે છે કે પહેલા કાર્બોકેટાયન બની જશે કે ધારો કે CH3HC2H5 આ કાર્બોકેટાયન બની જશે અને Br અહીંયા આગળથી છૂટો પડશે. તો પ્રથમ તબક્કાની અંદર આ રીતની ઘટના બને છે. એટલે પ્રથમ તબક્કામાં ઘટના બન્યા પછી આપણે જે બી મળે છે તેની અંદર જળ વિભાજન છે એટલે એમાં શું દાખલ થશે? OH- દાખલ થશે. એટલે OH- અંદર દાખલ થતો હોય છે. તો આ જે જળ વિભાજનને આધારે જે મધ્યસ્થી નિપજ મળી તો આપણને એ મધ્યસ્થી નિપજને આધારે આપણે અહીંયાથી લખી શકાય. ધારો કે આપણને બે પ્રકારની નિપજ મળવાની સંભાવના છે. આપણે અહીંયા આગળથી પ્રથમ તબક્કો દર્શાવી દઈએ. આ તબક્કો આપણે ધીમો તબક્કો દર્શાવી દઈએ. અને બીજો તબક્કો જળ વિભાજનનો જે છે કે જળ વિભાજન અહીંયા આગળ થશે, ઝડપી તબક્કો થશે બે બાજુ. હવે કાર્બોકેટાયન છે એટલે આપણને અહીંયા આગળથી બે નિપજો મળવાની સંભાવના છે. એટલે કાં તો OH આ દિશામાં બી જોડાઈ શકે, કાં તો OH આ દિશામાં બી જોડાઈ શકે, જે આપણે SN1 માં આગળ ચર્ચા કરી ગયા છે. આ એક સમતલ્ય સંયોજન થઈ ગયું છે. આ કાર્બનનું સંકરણ કયું છે? sp2 સંકરણ ધરાવતો કાર્બન છે. હવે આ કિરાલ કાર્બન છે, જોઈ શકાય કે બધા સંયોજનો કેવા છે? અલગ અલગ હતા. અહીંયા આગળથી આ કિરાલ કાર્બન આપણે અહીંયા આગળ જોઈએ ચારે સંયોજકતા કેવી છે? અલગ અલગ છે. હવે અહીંયા આગળથી જે કેન્દ્રાંગી પ્રક્રિયક દાખલ થશે અને એ કેન્દ્રાંગી પ્રક્રિયક બંને બાજુ જે છે કે અલગ અલગ દિશામાં જોડાવાની સંભાવના છે. જો ધારો કે આ બાજુ જે છે કે કિરાલ કાર્બન અહીંયા આગળથી જોડાય છે, ધારો કે કેન્દ્રાંગી પ્રક્રિયક અંદર જોડાય છે કે આ બાજુ આપણે અહીંયા આગળથી જે આપણે પ્રક્રિયક તે દિશામાં એ રીતે લખીએ. તો એક નિપજ આપણને આ મળી શકે અને બીજી નિપજ જે છે કે આપણને આ રીતે મળી શકે. બંને નિપજો જે છે કે અહીંયા આગળ સરખી જ થશે. બંને નિપજોના નામ શું થશે? તો બ્યુટેન 2 ઓલ. આનું નામ બી શું થશે? બ્યુટેન 2 ઓલ. પરંતુ બંનેના અહીંયા આગળથી પ્રકાશ સમઘટકો, અવકાશીય દિશાઓ બી અલગ છે અને પ્રકાશ સમઘટકો બી અહીંયા આગળથી અલગ આવશે. આનો જે છે કે પ્રકાશ સમઘટક ડેસ્ટ્રો પ્રકારે આવે છે, જ્યારે આનો પ્રકાશ સમઘટક લિયો પ્રકારે આવે છે. આપણે અહીંયા આગળથી જોઈ ગયા હતા હમણાં SN2 માં કે જ્યારે આ લિયો હતો તો આવી નિપજ SN2 માં જે મળતી હતી વ્યુત્ક્રમણને આધારે તે ડેસ્ટ્રો હતી. તો અહીંયા આગળ Br જે દિશામાં છે એ જ દિશામાં અહીંયા આગળથી OH બી જોવા મળે છે. તો અહીંયા આગળથી આ લિયો છે. તો આવી રીતે અહીંયા આગળથી જે છે કે લિયો અને ડેસ્ટ્રો બંને નિપજોનું શું મળશે આપણને? મિશ્રણ. જો SN1 ક્રિયાવિધિને આધારે આ નિપજ થતી હોય છે તો SN1 ક્રિયાવિધિને આધારે આ પ્રક્રિયા થશે અને એના આધારે આ બંને નિપજોનું શું મળશે આપણને? મિશ્રણ મળે છે. અને એ મિશ્રણને આપણે શું કહીએ છીએ? રેસિમિક મિશ્રણ. તો આવી રીતે જે છે કે જે આપણે આગળ ચર્ચા કરી ગયા હતા એવી જ રીતે કિરાલ કાર્બન સાથે બી આવી ચર્ચા કરી શકાય છે. તો સેમ ટુ સેમ એની એ જ વસ્તુ છે અને એ રીતે આપણે બંનેનું મિશ્રણ બનતું હોય અને મિશ્રણ દર્શાવવાનું હોય છે. તો આવી રીતે SN1 અને SN2 માં ધારણ અને વ્યુત્ક્રમણની જે ઘટનાઓ થાય છે જેના આધારે આપણને રેસિમિક મિશ્રણ
મળે છે અને રેસિમિક મિશ્રણ આપણને SN1 ક્રિયાવિધિને આધારે જોઈ શકાય છે અને SN1 માં આપણને આવી રીતે જે રેસિમિક મિશ્રણ મળતું હોય બંને 50-50% જેટલો ભાગ ધરાવે છે લીઓ અને ડેક્સ્ટ્રો પ્રકાશ સમઘટકો ધરાવતા હોય છે। એવી જ રીતે અહીંયા આગળથી અલગ અલગ પ્રકારના વિન્યાસ બી આવે છે। એ વિન્યાસમાં RS વિન્યાસ આવે, DL વિન્યાસ આવે છે, પરંતુ તમારા જે સિલેબસમાં નથી અને એ તમારે જે છે કે પહેલા જૂના સિલેબસમાં આવતા હતા, નવા સિલેબસમાં નથી રહ્યા, એટલે આપણે અહીંયા આગળથી એની અંદરથી ફક્ત DL વિન્યાસ જોઈશું કેમ કે લાસ્ટના ચેપ્ટરોમાં DL વિન્યાસ હજી જરૂર પડશે। RS વિન્યાસની જરૂરિયાત આપણને રહેતી નથી એટલે આપણે RS વિન્યાસમાં નહીં જઈએ પરંતુ DL વિન્યાસ અહીંયા આગળથી સમજીશું અને એ DL વિન્યાસ તમારે જે છે કે જૈવિક અણુઓવાળા જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં હજી પાછળ કામ લાગશે। તો એના માટે આપણે અહીંયા આગળથી હવે જોઈશું DL વિન્યાસ। DL વિન્યાસમાં કેપિટલ D અને કેપિટલ L તરીકે આપણે અહીંયા આગળ દર્શાવીએ છીએ। જો તમે કોઈ બી જગ્યાએ ભૂલથી સ્મોલ d સ્મોલ l દર્શાવી દીધા તો એ પ્રકાશ સમઘટકની સંજ્ઞા છે અને વિન્યાસની સંજ્ઞા છે કેપિટલ D અને કેપિટલ L। તો અહીંયા આગળથી જે વિન્યાસ છે આપણે કેપિટલ D અને કેપિટલ L તરીકે દર્શાવીએ છીએ। તો D અને L વિન્યાસ કઈ રીતે આપણે નક્કી કરી શકાય? જો સંયોજનની જે લાંબી શૃંખલા હોય એ લાંબી શૃંખલામાંથી છેલ્લા કિરાલ કાર્બન પરનો OH જો જમણી બાજુ જોડાય તો D વિન્યાસ અને સંયોજનમાં છેલ્લા કિરાલ કાર્બન પરનો OH અથવા ક્રિયાશીલ સમૂહ જે છે કે એ ડાબી બાજુ જોડાય તો L વિન્યાસ। એટલે છેલ્લો કિરાલ કાર્બન તમારે શોધતા આવડવું જોઈએ અને એનો જે ક્રિયાશીલ સમૂહ છે એ કઈ દિશામાં જોડાયેલો છે, જમણી બાજુ કે ડાબી બાજુ? જો જમણી બાજુ જોડાયેલો હોય તો D વિન્યાસ અને ડાબી બાજુ જોડાયેલો હોય તો L વિન્યાસ તરીકે નક્કી કરી શકાય। તો એનું ઉદાહરણ જોઈશું આપણે કે ધારો કે આપણે અહીંયા આગળથી લઈએ CHO COH H COH H CHOH CHOH અને CH2OH। 1 2 3 4 5 6 6 કાર્બનનું સંયોજન છે। આ સંયોજન જે છે કે ગ્લુકોઝનો છે, આ સંયોજન ગ્લુકોઝ છે। હવે આ ગ્લુકોઝની અંદર જે છે કે આપણને ડેક્સ્ટ્રો સમઘટક મળતો હોય છે એટલે આપણે આને પ્લસ સંજ્ઞાથી દર્શાવી શકીએ અથવા સ્મોલ d સંજ્ઞાથી લખી શકાય છે। તો પ્લસ ગ્લુકોઝ છે એટલે મતલબ કે સ્મોલ d ગ્લુકોઝ છે। હવે આનો વિન્યાસ નક્કી કરવો છે। હવે એ વિન્યાસ માટે આપણે અહીંયા આગળથી જોઈએ તો કિરાલ કાર્બન, તો કયા કયા કિરાલ કાર્બન છે? તો આની અંદર કિરાલ કાર્બન જોઈએ તો પહેલો કિરાલ કાર્બન થાય નહીં, પહેલામાં C ડબલ બોન્ડ O આવશે, અહીંયા આગળ તો પહેલો કિરાલ નથી। બીજો કિરાલ છે તો હા તો C2 નંબરનો કિરાલ છે। C3 માં ચાર સંયોજકતા અલગ છે, હા તો C3 છે। C4 છે તો C4, C5 C6 માં CH2 છે એટલે નહીં આવે તો C2 C3 C4 ને C5। તો ટોટલ કેટલા કિરાલ કાર્બન થયા? 5 કિરાલ કાર્બન થયા। હવે છઠ્ઠો કિરાલ કાર્બન નથી, છેલ્લો જે કાર્બન છે એ કિરાલ નથી, તો આખા સંયોજનમાં સૌથી છેલ્લો કિરાલ કાર્બન કયો કહેવાય? તો 5મા નંબરનો। તો આ કિરાલ કાર્બનની જે શૃંખલા છે તેમાં C5 નંબર છેલ્લો કિરાલ કાર્બન કહેવાશે। તો છેલ્લો કિરાલ કાર્બન આપણો C5 છે। તો છેલ્લા કિરાલ કાર્બન પર OH કઈ દિશામાં જોડાયેલો છે? તો છેલ્લા કિરાલ કાર્બનમાં OH જમણી બાજુ જોડાયેલો છે। તો છેલ્લા કિરાલ કાર્બનનો OH જમણી બાજુ જોડાયેલો છે તેથી આને કહેવાય D પ્લસ ગ્લુકોઝ। તો D પ્લસ ગ્લુકોઝ આપણે અહીંયા આગળથી લખી શકીએ, આ ડેશ ખાલી એના માટે છે, સંજ્ઞા અલગ બતાવો। તો D પ્લસ ગ્લુકોઝ, તો એ રીતે આપણે લખી શકાય। એટલે D અહીંયા આગળથી વિન્યાસ દર્શાવે, પ્લસ સાઇન અથવા સ્મોલ d ની જે સાઇન છે એ તમારે એનો પ્રકાશ સમઘટક દર્શાવે અને જે તે સંયોજનનું નામ। એવી જ રીતે આનો જે છે કે બીજું ઉદાહરણ આપણે અહીંયા આગળ લઈએ, ધારો કે CH2 CHOH OHH CHOH। હવે આ સંયોજનમાં બી આપણે અહીંયાથી જોઈ શકાય 1 2 3 4 5 અને 6। આ સંયોજન બી પ્લસ છે, પ્લસ ગ્લુકોઝ છે, પરંતુ અહીંયા આગળથી પ્લસ ગ્લુકોઝમાં છેલ્લો જે કિરાલ કાર્બન જોઈશું તો છેલ્લો કિરાલ કાર્બન કયો મળશે? 5મા નંબરનો, અને એમાં OH કઈ બાજુ જોડાયેલો છે? ડાબી બાજુ, તેથી આને કહેવાય L પ્લસ ગ્લુકોઝ।
તો આ D પ્લસ ગ્લુકોઝ અને L પ્લસ ગ્લુકોઝ, તો D પ્લસ ગ્લુકોઝનું બંધારણ આ રીતે આવશે અને L પ્લસ ગ્લુકોઝનું બંધારણ આ રીતે આવે છે, જેમાં છેલ્લા કિરાલ કાર્બનને ચેક કરવામાં આવે છે. તો છેલ્લા કિરાલ કાર્બનનો OH જો જમણી બાજુ જોડાય તો D પ્લસ ગ્લુકોઝ અને છેલ્લા કિરાલ કાર્બનનો OH ડાબી બાજુ જોડાય તો L પ્લસ ગ્લુકોઝ. તો આ રીતે D પ્લસ ગ્લુકોઝ અને L પ્લસ ગ્લુકોઝ તરીકે તમે આને દર્શાવી શકાય છે. એવી જ રીતે ધારો કે આપણે કોઈ એક ઉદાહરણ લઈએ. ધારો કે આ રીતનું સંયોજન છે, તો આ સંયોજનમાં જોઈએ તો આ કાર્બનથી નંબરિંગ થશે અને એના હિસાબે જોઈએ તો બીજા નંબરનો કાર્બન કિરાલ, ત્રીજા નંબરનો કાર્બન કિરાલ, તો અહીંયા આગળથી છેલ્લો કિરાલ કાર્બન તો ત્રીજો કહેવાશે. આમાં CH2OH છે એટલે આ કિરાલ ના કહેવાય. તો છેલ્લો કિરાલ કાર્બનનો OH કઈ બાજુ છે? જમણી બાજુ, એટલે આ કયો વિન્યાસ ધરાવશે? D વિન્યાસ. એવી જ રીતે જો ડાબી બાજુ હોય તો L વિન્યાસ તરીકે લખી શકાય. એવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણ લખીએ. ધારો કે આ રીતનું સંયોજન છે, તો આ સંયોજનમાં આપણે અહીંયા આગળથી 1 2 3 4 અને 5, તો એમાં પાંચમા નંબરનો બિનકિરાલ છે, ચોથા નંબરમાં બે હાઇડ્રોજન સમાન છે એટલે એ બી બિનકિરાલ થશે. ત્રીજા નંબરનો કાર્બન કેવો છે? કિરાલ. બીજા નંબરનો કાર્બન કિરાલ. તો છેલ્લો કિરાલ કયો કહેવાશે? C3 નંબરનો. તો C3 નંબરનો કાર્બન કિરાલ છે અને છેલ્લો કિરાલ, અને એમાં OH કઈ બાજુ જોડાયેલો છે? જમણી બાજુ. તેથી કયો થશે? D વિન્યાસ થશે. અને પછી જે તે સંયોજનનું નામ હોય એ લખવાનું, તો D વિન્યાસ થાય. એવી જ રીતે અહીંયા આગળથી D આપણે વિન્યાસ નક્કી કરીએ છીએ એટલે D અને L વિન્યાસ જ આપણે અહીંયા આગળથી જોવાના છે. તો આવી રીતે D વિન્યાસ અને L વિન્યાસ તમે અહીંથી નક્કી કરી શકો. તો ખાસ ધ્યાન રાખજો કે છેલ્લા કિરાલ કાર્બનને આધારે નક્કી કરીએ છીએ. તો સંયોજનમાં નંબરિંગ કરો. નંબરિંગ આપણે ક્રિયાશીલતાને આધારે કરીએ છીએ કે જેની ક્રિયાશીલતા વધુ એના આધારે નંબરિંગ કરીએ. નંબરિંગ કર્યા બાદ કિરાલ કાર્બન શોધો. કિરાલ કાર્બન મળી જાય એટલે છેલ્લો જે કિરાલ કાર્બન મળે એની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહની દિશા જુઓ. જો છેલ્લા કિરાલ કાર્બનનો ધારો કે ક્રિયાશીલ સમૂહ OH છે, તો છેલ્લો કિરાલ કાર્બનનો OH જો જમણી બાજુ જોડાય તો D વિન્યાસ અને ડાબી બાજુ જોડાય તો L વિન્યાસ. તો આવી રીતે DL વિન્યાસ નક્કી કરી શકાય છે. ઓકે, થેન્ક યુ.